મારું નામ નરેન્દ્ર મૌજીભાઈ પટેલ છે. હું ખાટાંબા ચારમૂળી ફળિયાનો રહેવાસી છું. અમારે આ છેલ્લા 3 થી 4 વર્ષથી આ ટાંકીની સમસ્યા એવી છે કે એપ્રિલથી માર્ચથી પાણી ખૂટી જાય છે. તે 2.5 થી 3 મહિના પાણીની એટલી શોર્ટેજ પડે છે કે લોકો બીજા ફળિયામાં પાણી લેવા જતા છે. અને આ ટાંકીમાં આ એટલું પેલું કામ થયેલું છે કે આ તૂટી જવાને ભય છે. બે વર્ષથી છેલ્લા અહીંયા ટાંકી ફૂલ નહીં થતી ને બધાના ઘરે પાણી એવી રીતે જતું નથી કે એ લોકો યુઝ કરી શકે એમ. કેટલી રજૂઆત કરવા છતાં એ લોકોએ કોઈ એનો ઉકેલ નથી કર્યો. આટલો 3 થી 4 વર્ષ થવા આવ્યા છે, આજે એનો કોઈ ઉકેલ નહીં આવ્યો છે. અમારે એટલી જ વિનંતી છે કે અમારે પાણીની જે સમસ્યા છે એનો ઉકેલ લાવે અને બધાને પાણી ઘરે ઘરે મળે, પીવાનું અને બધું એ યુઝ કરવાનું બધું મળે. એના માટે અમે ખાલી અરજી કરી. અમે ગામના સરપંચશ્રીને વાત કરી છે, પણ એનો કોઈ હજુ કોઈ આન્સરના ઉકેલ આવ્યો જ નથી કે અમે આ તારીખે આ ટાઈમે અમે તમને આનો જવાબ આપશું કે આ કંઈ કરશું. એનો કોઈ એ જ નહીં આવ્યો. હા, કરશું એવો આન્સર આપે છે, પણ એનો કોઈ ઉકેલ જ નહીં આવતો. આ એમ તો 4-5 વર્ષથી છે, પણ હવે છેલ્લા 2-3 વર્ષથી ને વધારે છે. પાણી ખૂટી જાય છે. અમારે મોટર ને એ બગડી જાય તો જાતે બધા ભેગા કરીને પૈસા ભેગા કરીને પછી એ લાવે છે. અમે ગામમાં સરપંચ આગેવાનોને જણાવીએ તો એનો કોઈ પૈસા કે કોઈ એનું કોઈ એક આપતા નથી. બધા ઘરના પૈસા ઉઘરાવીને પછી એ મોટર 2 વાર લાવેલ છે ને એનું જે પાઇપ અહીંયા તૂટી ગયો છે તે બી અમારે ખર્ચેથી જ બધું એ કરેલું છે. ને આ પાણીમાં વધારે પાણી ભરે તો તૂટી પડવાની શક્યતા છે, એટલે અમે પાણી વધારે નહીં ભરતા. ખાલી પાણી થોડી વાર ચાલે છે ને પછી બંધ કરી દેતા છે.